નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા હતા સ્ટાન્ડર્ડ 7th સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 2 આપણું ચાલી રહ્યું હતું, જેનું નામ છે દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનત વિશે આપણે ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ કરી ચૂક્યા છે. આજે આપણે જોવાનું છે એ વિજયનગર સામ્રાજ્ય. પણ તે પહેલાં જે લોકોએ પાછળના વિડીયોઝ હજી સુધી નથી જોયા એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના વિડીયોઝ ખાસ કરીને જોઈ લઈએ, અને જે લોકો નવા છે એ લોકોને પણ રિક્વેસ્ટ કે પાછળના વિડીયોને ખાસ કરીને હમણાં જ મેં જીપીએસસી એસટીઆઈ હોય કે ડીવાયએસઓ હોય એના બુક લિસ્ટ વિશેનો વિડીયો લેક્ચર જે છે રેકોર્ડ કરીને મેં અપલોડ કરેલો છે. તો એ વિડીયોને ખાસ કરીને જોઈ લેવા વિનંતી, જેથી કરીને તમને આઈડિયા આવે કે ભાઈ કઈ રીતનું બુક લિસ્ટ આપણે ફોલો કરી શકીએ. ડીવાયએસઓ હોય તો કઈ રીતે કરી શકાય, એસટીઆઈ હોય તો, અને જીપીએસસી ક્લાસ 1-2 હોય તો કઈ રીતે બુક લિસ્ટ આપણે ફોલો કરી શકીએ. અને ખાસ કરીને એમાં મેં એ પણ સમજાવેલું છે કે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને જે એક્ઝામ એક્ઝામ એક જ છે, પણ બંનેના ફેઝ અલગ છે. મતલબ એક એક્ઝામ હોય તો એનું પ્રિલિમ્સ પેપર હોય અને મેઇન્સનું પેપર હોય, તો બંનેની સ્ટ્રેટેજી શું હોઈ શકે, બંનેના પેપરના નેચર કેવું હોઈ શકે, તમામ વસ્તુ મેં ત્યાં ડિટેલમાં સમજાવેલી છે. તો જે લોકોએ હજી સુધી એ બધું નથી જોયું તો એ રિક્વેસ્ટ છે કે પાછળનો વિડીયો ખાસ કરીને જોઈ લઈએ. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ છીએ. દિલ્હી સલ્તનતમાં આપણે અત્યાર સુધી શું જોયું હતું કે ભાઈ તોમર રાજપૂતનું શાસન હતું, અને ત્યારબાદ ચૌહાણ રાજપૂત વંશ આવે છે, અને ખાસ કરીને પૃથ્વીરાજ અને ઘોરી વચ્ચે તરાઈનું યુદ્ધ થાય છે. દિલ્હીનો પાવર ફાઇનલી રાજપૂતમાંથી વિદેશી શાસકો તરફ શિફ્ટ થાય છે. દિલ્હી સલ્તનતના 5 વંશો વિશે આપણે જોયું હતું: ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. તે ઉપરાંત દિલ્હી સલ્તનતના શાસકોની માહિતી આપણને અભિલેખો, સિક્કા, સ્થાપત્ય અને ઇતિહાસકારો તરફથી મળે છે. એક વંશ વિશે આપણે ડિટેલમાં જોયું હતું કે ભાઈ ગુલામ વંશ હોય તો એની અંદર કયા શાસકો આવે છે, એ તમામ વસ્તુ મેં ત્યાં તમને ડિટેલમાં સમજાવવાની કોશિશ કરેલી હતી. ત્યારબાદ ખલજી વંશ વિશે જોયું હતું. તુગલક વંશ હોય તો તુગલક વંશમાં અલગ અલગ શાસકો વિશે આપણે જોયેલું હતું, અને ખાસ કરીને તૈમૂરનું આક્રમણ, અને ત્યારબાદ સૈયદ અને લોધી વંશ વિશે પણ આપણે સારી રીતે ડિટેલમાં જોયેલું હતું. પછી દિલ્હી સલ્તનતના પતનના કારણો જે છે એ ખૂબ જ મહત્વના હોય છે. આપણે આ બધા શાસકોનું આપણે એનાલિસિસ કર્યું તો દિલ્હી સલ્તનતના પતનના કારણો જે છે એમાંથી આપણને જાણવા મળે છે. તમારી બુકમાં નથી આપેલું, પણ આપણે એક જેને કહી શકાય કે અંદાજ લગાવી શકીએ કે ભાઈ આ રીતના કારણો હોઈ શકે કે જેથી કરીને દિલ્હી સલ્તનતનું પતન થયું. તો એ પણ મેં તમને સારી રીતે સમજાવવાની કોશિશ કરેલી હતી. અને ખાસ કરીને દિલ્હી સલ્તનતના પતનના કારણો જે છે એ ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરશે આજે વિજયનગર સામ્રાજ્ય છે એને સમજવા માટે. તો એ બધી વસ્તુ ખૂબ જ જરૂરી હોય છે. ત્યારબાદ આપણે એનું દિલ્હી સલ્તનતનું જે રાજ્ય વ્યવસ્થા છે, પોલિટિકલ અથવા એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે, એ કઈ રીતની હોય છે, એ તમામ વસ્તુ મેં તમને ત્યાં સમજાવવાની કોશિશ કરેલી હતી. તે ઉપરાંત ગઈકાલે આપણે દિલ્હી સલ્તનતનું સ્થાપત્ય જોયું હતું કે ભાઈ અલગ અલગ પ્રકારનું, ખાસ કરીને હવે અહીંયા મુસ્લિમ સ્થાપત્ય જે છે, ઇસ્લામિક સ્થાપત્ય જે છે એ ઇન્ટ્રોડ્યુસ થાય છે ભારતમાં. તો એ બધી વસ્તુઓ જોઈ લીધા બાદ ફાઇનલી હવે આજે આપણે વાત કરવાની છે વિજયનગર સામ્રાજ્યની. વિજયનગર સામ્રાજ્ય એટલે કે ભાઈ દક્ષિણ ભારતમાં આ એક જેને કહી શકાય કે ક્ષેત્ર હોય છે, એ ક્ષેત્રમાં જે રીતના સામ્રાજ્ય એમ્પાયર ઊભું કરે છે એની વાત કરવામાં આવેલી છે. તો સૌથી પહેલાં વિજયનગર સામ્રાજ્યના ફાઉન્ડેશનની વાત કરીએ, એના જેને કહી શકાય કે નિર્માણની વાત કરીએ તો 1336માં 1336માં હરિહર અને બુક્કા આ નામના બે ભાઈઓ જે છે એમના સામ્રાજ્યનું નિર્માણ કરેલું હતું. ખાસ કરીને વર્ષ યાદ રાખી લેવાનું છે 1336 AD. દિલ્હી સલ્તનતમાંથી જે પાર્ટ જે છે સેપરેટ થયેલો છે, કેમ કે અત્યાર સુધી આપણને ખબર છે કે ભારતમાં અને ખાસ કરીને નદન ઇન્ડિયામાં, ઉત્તર ભારતમાં પણ, દક્ષિણ ભારતનો પણ થોડો ઘણો ભાગ જે છે દિલ્હી સલ્તનતની અંડરમાં આવતો જ હતો. તો આ વિજયનગર સામ્રાજ્ય જે છે એ દિલ્હી સલ્તનતમાંથી જ આ પાર્ટ સેપરેટ થયેલો છે. ઓરિજિનલી આ લોકો જે છે એકચ્યુઅલી હરિહર અને બુક્કાની જે વાત કરું છું, તો હરિહર અને બુક્કા જે છે ઓરિજિનલી તમે જુઓ કે કાકતિયા વંશ જે છે એની અંદર રાજ કરતા હતા. હવે તમને જો આઈડિયા ન હોય કે ભાઈ આ કાકતિયા વંશ કોણ છે, તો પાછળનો વિડીયોઝ જે છે ખાસ કરીને ચેપ્ટર નંબર 1, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 રાજપૂતવાળું જે ચેપ્ટર છે એ ખાસ કરીને જોઈ લેવાનું. કેમ કે એમાં મેં અલગ અલગ શાસકો, અલગ અલગ વંશો જે છે, કાકતિયા વંશ હોય, હોયસળ વંશ હોય, આ તમામ વિશે મેં માહિતી તમને સારી રીતે પ્રોવાઈડ કરવાની કોશિશ કરેલી છે. તો એટલા માટે જ કહું છું કે પાછળના લેક્ચર્સ, પાછળના વિડીયોઝ ખાસ કરીને જોઈ લેવા. તો હવે હું જે વાત કરું છું કે ભાઈ હરિહર અને બુક્કા જે છે એ કાકતિયા વંશની અંદર એકચ્યુઅલી રાજ કરતા હતા. વરંગલના કાકતિયા યાદ કરો, ત્યાં મેં તમને કીધેલું હતું વરંગલના કાકતિયા વંશ. પછી જ્યારે હોયસળ વંશનું પતન થાય છે ત્યારે હરિહર અને બુક્કાને આ તક જે છે એ એનું જેને કહી શકાય કે હોયસળ વંશનું પતન થયું તો એનો આ તકનો, આ ઓપોર્ચ્યુનિટીનો ઉપયોગ કરી અને આખું જે પોતાનું રાજ્ય જે છે એને એક્સપાન્ડ કરે છે દક્ષિણ ભારતમાં. તો હોયસળ વંશ કોણ છે, કાકતિયા વંશ કોણ છે, આ બધી વિશે માહિતી જે છે મેં તમને ઓલરેડી પ્રોવાઈડ કરી દીધેલી છે. તો એ બધી વસ્તુ રિપીટ કરવાનો કોઈ મતલબ નથી બનતો, બરાબર છે. હવે તમે એક માનીને ચાલો કે મેં તમને કીધું કે ભાઈ હોયસળ વંશનું પતન થાય છે,
ત્યારબાદ આ લોકોએ એક ઓપોર્ચ્યુનિટી ઝડપી, તક જે છે ઝડપી અને હરિહર અને બુક્કાએ જે છે એ પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો, એક્સપાન્ડ કર્યું. તો વિજયનગર સામ્રાજ્ય કેટલું હોય છે? તો વિજયનગર સામ્રાજ્ય કંઈક આટલું હોય છે, બરાબર છે. આ જે આખો નીચેનો એરિયા છે, આ આખો વિજયનગર સામ્રાજ્યમાં આવતો એરિયા છે. પણ ઉપરનો જો એરિયા છે, આની આપણે વાત કરીએ તો આ જે એરિયા છે એ બહેમની રાજ્યમાં આવશે. બહેમની રાજ્યની આપણે અત્યારે ચર્ચા નથી કરતા, એ ત્યારે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં બહેમની સામ્રાજ્ય વિશે હું તમને સમજાવવાની કોશિશ કરીશ. પણ અત્યારે એટલું યાદ રાખી લો કે દક્ષિણ ભારતનો આ જે ભાગ છે, તો નીચેનો જેટલો પણ આ પાર્ટ છે તમને દેખાય છે, એ તમામ વિસ્તાર વિજયનગર સામ્રાજ્યનો વિસ્તાર છે, જ્યારે ઉપરનો વિસ્તાર છે એ બહેમની સામ્રાજ્યનો વિસ્તાર છે. તો આટલું એક્સપાન્ડેશન જે છે એ આટલો વ્યાપ જે છે એ વિજયનગર સામ્રાજ્યનો આપણને જોવા મળે છે દક્ષિણ ભારતમાં. ઓકે, એટલે કે એક રીતે તમે કહી શકો કે આખા વિજયનગર સામ્રાજ્ય જે છે એ આખું દક્ષિણ ભારત જે છે, રામેશ્વરમ છેક અહીંયા નીચે લાસ્ટ પોઈન્ટ રામેશ્વરમ ત્યાં સુધી ફેલાયેલું જે છે એનું સામ્રાજ્ય આપણને જોવા મળે છે. ઓકે, તો એ વસ્તુ ખાસ કરીને આપણે યાદ રાખવાની છે. હવે બીજું એ કે ભાઈ વિજયનગર નામનું કોઈ એકચ્યુઅલી જેને કહી શકાય કે સિટી અત્યારના હાલના ટાઈમ પિરિયડમાં આપણને જોવા નથી મળતું. પણ હા, હમ્પી નામનું જે નગર છે એનું એક્ઝિસ્ટન્સ છે, એનું હજી અસ્તિત્વ છે. અને ખાસ કરીને તમને આઈડિયા હોય તો આ હમ્પી જે છે એ જો કરંટ અફેર્સ તમે કરતા હો તો હમ્પી જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ડિક્લેર થયેલું છે યુનેસ્કો દ્વારા, બરાબર છે. યુનેસ્કો જે છે એ અલગ અલગ વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એને ડિક્લેર કરતા હોય છે. એમાંનું હમ્પી જે છે એનું નામ પણ આવે છે. એ વિજયનગર સામ્રાજ્યનું જે અંગ છે, અથવા જેને કહી શકાય એની કેપિટલ છે. એ આપણે હમણાં આગળ આપણે જોઈએ છીએ કે કઈ રીતે હમ્પી જે છે એકચ્યુઅલી શું છે. હવે જ્યારે આ વાત યાદ કરો કે ભાઈ પાછળ આપણે જે દિલ્હી સલ્તનતના પતનના કારણો મેં તમને સમજાવ્યા હતા, તો ત્યારે એને આપણે યાદ કરીએ તો આપણને ખબર છે કે ભાઈ તુગલક વંશમાં ખાસ કરીને જે મોહમ્મદ બિન તુગલક હોય છે, બરાબર છે, એના સમયમાં એની વિરુદ્ધ રેવોલ્ટ થાય છે, જેને કહી શકાય બળવો થાય છે, બરાબર છે, અને દિલ્હી સલ્તનતના પતનની શરૂઆત થઈ જાય છે. એકચ્યુઅલી આ મોહમ્મદ બિન તુગલક કયો શાસક હોય છે? તો યાદ કરો, મેં તમને ત્યાં કીધેલું હતું તરંગી યોજનાઓ, 5 જેને કહી શકાય કે 5 એમ્બિશિયસ પ્રોજેક્ટ, બરાબર છે, યોજનાઓ મેં તમને સમજાવેલી હતી. તો એમાં એ નિષ્ફળ ગયો હતો, મતલબ પ્રોવાઈડ કરવામાં, બરાબર છે. તો એના કારણે આને તરંગી યોજનાઓ જે છે એવું નામ આપવામાં આવેલું હતું. એ શાસકની વાત કરું છું, મોહમ્મદ બિન તુગલકની વાત કરું છું. તો મોહમ્મદ બિન તુગલકના ટાઈમ પિરિયડની વાત કરવામાં આવેલી છે કે ભાઈ એના ટાઈમ પિરિયડમાં ખાસ કરીને દિલ્હી સલ્તનતમાં રિવોલ્ટ શરૂ થઈ જાય છે, બળવો શરૂ થઈ જાય છે, અને દિલ્હી સલ્તનતના વિઘટન થવાની શરૂઆત જે છે ક્યાંક ને ક્યાંક અહીંથી તુગલક વંશથી થાય છે. પણ ત્યારબાદ પણ તમે જુઓ કે ત્યારબાદનો ટાઈમ પિરિયડ સૈયદ વંશ અને લોધી વંશનો ટાઈમ પિરિયડ હોય છે. તો એ જે ટાઈમ પિરિયડ છે સૈયદ વંશ અને લોધી વંશ, તો ત્યારે જે છે એના જેને કહી શકાય કે દિલ્હી સલ્તનતનું જે પતન છે એને જોર પકડ્યું હતું. અને આપણે પાછળ તે ખાસ કરીને તમે યાદ કરવાની કોશિશ કરો, તૈમૂરનું આક્રમણ પણ આપણે જોયું હતું કે ભાઈ કઈ રીતે એના આક્રમણને લીધે કોઈ મતલબ સલ્તનત જે છે એમાં ખરાબ ઇફેક્ટ આવે છે તૈમૂરના આક્રમણને લીધે. તો એ બધી વસ્તુઓ જે છે કોરિલેટ કરતી જવાની છે. આ બધી વસ્તુઓ ખાસ કરીને આપણને યાદ અપાવે છે કે કઈ રીતે દિલ્હી સલ્તનત જે છે એનો એન્ડ આવે છે. ઓકે, દિલ્હી સલ્તનતના પતનના કારણો આપણે જોઈએ કે ભાઈ ઉત્તરાધિકારીની લડાઈ ચાલતી હતી, તે ઉપરાંત સૈન્ય મજબૂતી જે છે એ ઓછી હતી, તૈમૂરનું આક્રમણ હતું, તાનાશાહી સરકાર હતી, અને એનું એમ્પાયર જે છે એનું જે ક્ષેત્ર છે એનો વ્યાપ જે છે એ ખૂબ જ વધારે છે. આ બધું જોતાં આપણને એવું લાગે છે, આવી આપણને ખબર પડે કે ભાઈ નર્ધન ઇન્ડિયાનો જેટલો પાર્ટ છે, બરાબર છે, ઘણો ખરો પાર્ટ જે સાઉથ ઇન્ડિયાનો ઉત્તર ભારતનો ભાગ છે, એમાં તમે જુઓ, અને દક્ષિણ ભારતના પણ ઘણા બધા પ્રદેશો છે એ સ્વતંત્ર થાય છે. અને આ બધા જેને કહી શકાય કે રાજ્યો છે, ખાસ કરીને વિજયનગર છે, બહેમની છે, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર, આ બધા જે છે ધીમે ધીમે સ્વતંત્ર થાય છે. અને એમાંનું એક એટલે આપણું વિજયનગર સામ્રાજ્ય એ દક્ષિણ ભારતનું. મેં તમને એનો ક્ષેત્ર જે છે એ દેખાડી દીધું કે ભાઈ એનો કયો ક્ષેત્ર છે દક્ષિણ ભારતમાં. બહેમની સામ્રાજ્યનું ક્ષેત્ર પણ મેં તમને દેખાડી દીધું. તો એ વસ્તુઓ રિપીટ કરવાનો કોઈ મતલબ અહીંયા રહેતો નથી. તો એ રીતે જે છે એ વિજયનગર સામ્રાજ્યનું ફાઇનલી ફાઉન્ડેશન થાય છે. હવે આ એકચ્યુઅલી વિજયનગર સામ્રાજ્ય જે છે તો એની અંદર 4 વંશ આવે છે. 4 વંશ વિશે આપણે સ્ટડી કરવાનું છે. જેમ દિલ્હી સલ્તનત હતું તો એની અંદર 5 વંશ વિશે આપણે જોયું, એવી રીતે વિજયનગર સામ્રાજ્ય જે છે તો એની અંદર આપણે 4 વંશ વિશે જોવાનું છે. પણ આ એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે બધા વંશ જે છે એને આપણે ડિટેલમાં નથી જોવાના. અમુક જ શાસકો જે છે એને આપણે ડિટેલમાં જોવાના છે. પણ જો આપણે વાત કરીએ કે ભાઈ 4 વંશ કયા છે, તો વંશને યાદ રાખવા જરૂરી છે. તો સંગમ વંશ, ત્યારબાદ સુલ્વ વંશ, આ એકચ્યુઅલી સુલ્વા નથી, સુલ્વ વંશ છે, બરાબર છે, સુલ્વ વંશ. તો એ રીતે યાદ રાખવાનું છે. ત્યારબાદ તુલુ વંશ અને ઇરવિંદુ વંશ, આ 4 વંશ જે છે એ યાદ રાખવાના છે.
ફરી એકવાર સંગમ વંશ, સુલુ વંશ, તુલુ વંશ અને ઇરવિંદુ અથવા અરવિંદુ એવી રીતે અલગ અલગ પ્રોનાઉન્સિએશનોનું થતું હોય છે. તો એ રીતે તમારે યાદ રાખવાની કોશિશ કરવાની છે. હવે એમાં પણ આપણે પહેલાં સંગમ વંશની જો વાત કરીએ, બરાબર છે, કે ભાઈ સંગમ વંશ છે તો એની આપણે વાત કરીએ તો આ એના શાસકો છે એ હમણાં આપણે જોઈએ છે, બરાબર છે. જેમ મેં જણાવ્યું કે ભાઈ 1336માં હરિહર અને બુક્કા નામના જે ભાઈઓ છે એમને સંગમ વંશની ખાસ કરીને વિજયનગર સામ્રાજ્યની જે છે એ સ્થાપના કરેલી હતી, ને એ બંને ભાઈઓ સંગમ વંશથી બિલોંગ કરે છે. એ વસ્તુ યાદ રાખવાની છે. હવે મોહમ્મદ બિન તુગલકની આર્મી સાથે જે છે એને લડી અને સ્વતંત્ર રાજ્ય બનાવ્યું છે. કોને? તો કે ભાઈ હરિહર અને બુક્કા, બરાબર છે. એકચ્યુઅલી આ નગર જે છે એ શરૂઆતમાં જ્યારે સ્થાપના થઈ ત્યારે એમના ગુરુ સ્વામી વિદ્યારણ્ય એનું નામ આવે છે, સ્વામી વિદ્યારણ્ય. તો એના નામ ઉપરથી જે છે એ આ આખું નગર અથવા સામ્રાજ્ય જે છે એનું નામ હતું. વિદ્યાનગર તરીકે એકચ્યુઅલી નામ હતું. વિદ્યારણ્ય એના ગુરુનું નામ છે, પણ વિદ્યાનગર આખું સામ્રાજ્યનું નામ હતું. પણ પછી થાય છે એવું કે ભાઈ એના જે આ જે આખા વંશ છે એના અથવા સામ્રાજ્ય છે વિજયનગર, એના અલગ અલગ સમ્રાટો જે છે એની લશ્કરી સફળતા, એના મિલિટરી સક્સેસને લીધે આખું જે નામ છે એને વિજયનગર નામ આપી દેવામાં આવેલું. વિજય એટલે કે ભાઈ જેને કહી શકાય યુદ્ધમાં વિજય પામે એટલા માટે. તો એનું જે લશ્કરી સફળતાને કારણે એનું નામ વિદ્યાનગરમાંથી ખાસ કરીને વિજયનગર એવું નામ આપવામાં આવી ગયું. એટલે આ રીતે તમને નામ કેવી રીતે પડ્યું એ પણ મેં તમને સારી રીતે સમજાવી દીધું. બીજું એ કે ભાઈ આ જે રાજ્ય છે એની કેપિટલ હમ્પી છે. હમણાં જ આપણે પાછળ જોયું કે ભાઈ હમ્પી શું છે અને એને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરેલી છે. તો હમ્પી જે છે એનું કેપિટલ છે જે તુંગભદ્રા નદીને કિનારે આવેલું છે. એટલે એ એક જે ફેક્ટ છે યાદ રાખવાનું છે. હમ્પી નગર જે છે એ તુંગભદ્રા નદીને કિનારે આવેલું છે. બીજી વસ્તુ એ કે એકચ્યુઅલી આ વસ્તુ મારે પહેલાં જ કહેવાની હતી બટ રહી ગઈ હતી, પણ અત્યારે હું તમને કહું છું કે આને એકચ્યુઅલી સંગમ વંશ શું કામ કહેવાય છે. સંગમ વંશ એટલા માટે કહેવાય છે કેમ કે હરિહર અને બુક્કા જે છે એના પિતાનું નામ જે છે એ સંગમ હતું, અને એના પિતાના નામને લીધે આને જે છે એ આખું સંગમ વંશ કહેવાય છે. એટલે એ વસ્તુ ખાસ કરીને આપણે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ કે ભાઈ આ સંગમ વંશ છે તો એમાં કયા કયા શાસકો આવે છે. તો કે ભાઈ હરિહર 1 હોય, બુક્કા 1 હોય, દેવરાય 1 હોય, દેવરાય 2 હોય અને વિરુપાક્ષ 2 હોય. આ તમામ શાસકો વિશે આપણે ડિટેલમાં કોઈ જાણવાની જરૂર નથી, પણ ખાલી નામ યાદ રહીએ તો રાખી લેવાના. હરિહર 1, બુક્કા 1, દેવરાય 1, દેવરાય 2 અને વિરુપાક્ષ 2. આ રીતે આપણે સંગમ વંશ જે છે એને આપણે સારી રીતે સમજવાની કોશિશ કરી. હવે બીજો જે વંશ આવે છે એ આવે છે સુલ્વ વંશ, બરાબર છે. તો સુલ્વ વંશ જે છે એનો ફાઉન્ડર કોણ હોય છે, એટલે કે એનું નિર્માણ કરતા કોણ હોય છે, તો એ હોય છે સુલ્વ નરસિંહા, બરાબર છે. હવે તમે એક વસ્તુ જુઓ કે ભાઈ આ બધા શાસકોના નામ દેવા પાછળનું કારણ શું હતું, તો હું તમને હવે કહું છું કે ભાઈ વિરુપાક્ષ 2 છે, બરાબર છે, જે સંગમ વંશનો અંતિમ શાસક હોય છે એને મારી નાખવામાં આવે છે. અને ખાસ કરીને આ વંશનો સુલ્વ વંશનો જે છે એ અંતિમ શાસક જેને કહી શકાય કે ઇમાડી નરસિંહ, બરાબર છે. એટલે આ બંને જે છે એને જ ખાલી યાદ રાખવાનું છે. સુલ્વ નરસિંહ જે છે એના વિરુપાક્ષ 2 જે છે એને મારી નાખે છે અને સુલ્વ વંશની સ્થાપના કરે છે. અને સુલ્વ વંશમાં જે અંતિમ શાસક છે એ ઇમાડી નરસિંહ છે. તો આ બે જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે આ ઇમાડી નરસિંહ છે, બરાબર છે, એનો જ કમાન્ડર જે છે એ વીર નરસિંહ હોય છે, એને મારી નાખે છે ઇમાડી નરસિંહને. અને ફાઇનલી જે છે તુલુ વંશની સ્થાપના થાય છે. એટલે કઈ રીતે સુલ્વ વંશની સ્થાપના થઈ એ પણ તમે સમજી લીધું. અને હવે સુલ્વ વંશમાંથી કઈ રીતે તુલુ વંશ આવે છે એ પણ મેં તમને સમજાવી દીધું. ફરી એકવાર ઇમાડી નરસિંહ છે એ અંતિમ શાસક હોય છે અને એનો જ કમાન્ડર જે છે એ વીર નરસિંહ હોય છે. એ વીર નરસિંહ એકચ્યુઅલી તુલુ વંશ જે છે એની સ્થાપના કરે છે અને ખાસ કરીને સુલ્વ વંશના અંતિમ શાસકને મારી નાખે છે. હવે વીર નરસિંહ છે તો એ ફાઉન્ડર હોય છે જેને કહી શકાય કે તુલુ વંશનો. પણ એના વિશે આપણે એટલું બધું નથી જોવાનું, પણ એનો જે ગ્રેટેસ્ટ કિંગ અથવા તો જેને કહી શકાય કે ખૂબ મહત્વપૂર્ણ શાસક એવો કૃષ્ણદેવરાય, તો કૃષ્ણદેવરાય વિશે આપણે જોવાનું છે. ખાસ કરીને કૃષ્ણદેવરાય જે છે એ ખૂબ ગ્રેટેસ્ટ રૂલર તરીકે આખા વિજયનગર સામ્રાજ્યનો ગ્રેટેસ્ટ રૂલર તરીકે ઓળખાય છે. માત્ર તુલુ વંશનો જ નહીં પણ સમગ્ર જે વિજયનગર સામ્રાજ્ય છે એટલે ચારેય વંશમાં કૃષ્ણદેવરાય જે છે એનું નામ, અને ખાસ કરીને MCQs જે છે એ પણ આમાંથી જ વધારે પડતા બનતા હોય છે. આ ટોપિકમાંથી જ વધારે પડતા બનતા હોય છે, આ શાસક પરથી જ. એનું રીઝન શું છે, કેમ કે ભાઈ આ જે છે એ ખૂબ જ ઉત્તમ યોદ્ધા, વહીવટીકર્તા અને કલાનો જે છે એ સંરક્ષક હોય છે. તે ઉપરાંત કૃષ્ણદેવરાયની જો આપણે વધારે વાત કરીએ તો એને ઘણા બધા વિકાસના કાર્યો પણ કરાવેલા હોય છે પોતાના ટાઈમ પિરિયડ દરમિયાન, કે ભાઈ અલગ અલગ તળાવો બંધાવેલા હોય. અને હા, બીજું એ કે ખાસ કરીને કૃષિ ઉપર જે છે એ આને વધારે ફોકસ જે છે એ કૃષિ ઉપર વધારે કરેલું છે, કે ભાઈ કઈ રીતે એગ્રીકલ્ચર જે છે એનું ડેવલપમેન્ટ થાય. કઈ રીતે, તો કે ભાઈ જો નહેરો ખોદાવીને એને ખેતીવાડીને જે છે સમૃદ્ધ કરવાની કોશિશ કરી, જેથી કરીને ઇઝીલી જે છે લોકો એગ્રીકલ્ચરને ડેવલપ કરી શકે અને ખાસ કરીને ખેડૂતો જે છે એને પણ સુવિધા જે છે મળી રહે. તો એગ્રીકલ્ચર લેવલ પર આને સારા એવા કામ કરેલા છે. બીજું એ કે ભાઈ બિનજરૂરી જે ટેક્સ છે એને પણ આને નાબૂદ કરેલા છે, કે જેથી કરીને શું થાય કે વેપારી ઉપર
અને ખેડૂતો ઉપર બોજો ન રહે. એટલે એવા કર, એવા ટેક્સ કે જે બિનજરૂરી છે પોતાના રાજ્ય દરમિયાન, સામ્રાજ્ય દરમિયાન, એને જે છે ખાસ કરીને એબોલિશ કરી દેવામાં આવ્યા, એને જે છે નાબૂદ કરી દેવામાં આવ્યા. બીજું આને શું વિકાસને કામ કરાવ્યું હતું કે ભાઈ નાગલપુર નામનું જે નગર જે છે એને વિકસાવ્યું, અને ખાસ કરીને એમાં અનેક ભવનો અને મંદિર નિર્માણના કાર્યો પણ જે છે કૃષ્ણદેવરાય જે છે એને કરેલા છે. તો આ બધી વસ્તુઓ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી એક મેઇન વસ્તુ એ કે ભાઈ આ એકચ્યુઅલી વિદ્વાન હોય છે, જેવો તેવો શાસક નથી હોતો કૃષ્ણદેવરાય. એટલા માટે એને, અને ખાસ કરીને તમે જુઓ કે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં એને અનેક ગ્રંથો લખ્યા. એકચ્યુઅલી તમે જોવા જાઓ તો કોઈ પણ શાસક હોય એને જનરલી એક જ ભાષા આવડતી હોય, પોતાની ક્ષત્રિય ભાષા. અન્ય ભાષા એ ટાઈમ પિરિયડમાં ન આવડતી હોય. પણ કૃષ્ણદેવરાય જે છે એને પોતાની ક્ષત્રિય ભાષા તેલુગુ તો આવડતી જ હતી, પણ તે તેલુગુ સિવાય પણ સંસ્કૃત ભાષા પણ એને આવડતી હતી. અને માત્ર આવડતી જ નથી, પણ સંસ્કૃત અને તેલુગુ ભાષામાં અનેક ગ્રંથો લખાવ્યા. ગ્રંથો લખવા માટે કોઈ પણ લેંગ્વેજનું ડીપલી એનું લિટરેચર અને એનું ગ્રામર જે છે એ સ્ટ્રોંગ હોવું જોઈએ. તો જ ગ્રંથો તમે લખી શકો, તો જ જે છે એના અલગ અલગ રચનાઓ જે છે તમે કરી શકો. તો તેલુગુનું જ્ઞાન હોય એ તો સ્વાભાવિક વાત છે, પણ સંસ્કૃતનું પણ જ્ઞાન હતું. એટલે આ શાસક જે છે એ ખાસ કરીને મહત્વપૂર્ણ બની જાય છે અને વિદ્વાન સાબિત થાય છે. તે ઉપરાંત કલા અને સાહિત્યનું સંરક્ષક છે, અને એ જ કારણથી કૃષ્ણદેવરાય જે છે એને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, એ યાદ રાખી લેવું. કૃષ્ણદેવરાય જે તુલુ વંશનો શાસક છે એને આંધ્રના ભોજ એટલે કે ભાઈ દક્ષિણ ભારતમાં તમે જુઓ કે આંધ્રપ્રદેશવાળો જે એરિયા છે ત્યાંનું ખાસ કરીને શાસક હોય છે, એટલે આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. અને ભોજ આપણે બધા જાણીએ છીએ કે ખૂબ જ, જેને કહી શકાય કે કલા અને સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ આગળ પડતો શાસક હોય છે ભોજ. એટલે આંધ્રના ભોજ તરીકે કૃષ્ણદેવરાય જે છે એને ઓળખવામાં આવે છે. અને લાસ્ટમાં આપણે જોઈએ કે ભાઈ ઈરવંડુ વંશ આવે છે, પણ આના વિશે આપણે કોઈ પણ પ્રકારની એવી ખાસ માહિતી જે છે એ લેવાની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી. તો આ રીતે આપણે જોયું કે ભાઈ અલગ અલગ વિજયનગર સામ્રાજ્યના 4 વંશો જે છે એને આપણે સારી રીતે સમજવાની કોશિશ કરી. અને ખાસ કરીને હવે કૃષ્ણદેવરાય જે છે એના અવસાન બાદ એકચ્યુઅલી આ રાજ્યમાં જે છે એ આંતરિક સંઘર્ષ, ઇન્ટરનલ ડિસ્પ્યુટ જે છે એ ખૂબ જ ચાલવા માંડે છે. અને ફાઇનલી જે છે તાલીકોટનું યુદ્ધ થાય છે અને મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થાય છે. તો આ રીતે તમે જુઓ કે વિજયનગર સામ્રાજ્યનું પણ ધી એન્ડ આવે છે. અને નેક્સ્ટ આપણે બહેમની સામ્રાજ્ય જે છે એના વિશે આપણે સમજવાની કોશિશ કરશું. તો જોઈએ આપણે તમારી બુકમાં કે શું કહેવા માંગે છે વિજયનગર સામ્રાજ્ય વિશે. તો તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો, એ મેં તમને સમજાવી દીધું. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ જે છે એ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર હોય, બહેમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. અને અહીંયા આપણે જે છે એ વિજયનગર અને બહેમની રાજ્યો વિશે માહિતી મેળવવાની છે. તો હરિહર રાય અને બુક્કારાય નામના 2 ભાઈઓએ ઈસવીસન 1336માં, આ વર્ષ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેવાનું. તો ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની જે છે રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ જે નગર છે તે તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. હરિહર રાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશ વિશે શાસન કર્યું. હરિહર રાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યોને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાલુ વંશના શાસન પછી તુલુ વંશની સ્થાપના થઈ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધ અને યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી નથી. એટલે કે તમે જુઓ કે કૃષ્ણદેવરાય જે છે એ જનરલી વોર્સ, બેટલ્સ જે છે એમાં બિઝી હોય છે, પણ તે ઉપરાંત એને પોતાના એડમિનિસ્ટ્રેટિવ જે સિસ્ટમ છે એને પણ એમાં ઘણો બધો સારો ભાગ ભજવ્યો અને એમાં પણ એને ધ્યાન દીધું. મેં તમને હમણાં જ વાત કરી કે ભાઈ એને બિનજરૂરી ટેક્સ નાબૂદ કર્યા, તે ઉપરાંત કૃષિ ઉપર એને સારી રીતે ફોકસ કર્યું, તે ઉપરાંત એને અલગ અલગ પ્રકારના વિકાસના કામો કર્યા. એટલે વહીવટમાં કોઈ પણ પ્રકારની ઉણપ એને આવા નથી દીધી, ભલે એ યુદ્ધમાં જે છે બિઝી હોય છે. ઓકે, તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ કરી, કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા.
કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટના યુદ્ધમાં, હવે આ જે ડેટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડેટ શું આપેલી છે? 23 જાન્યુઆરી 1565. આ ટાઈમ પિરિયડમાં, એટલે કે આ ડેટમાં જે છે તાલીકોટનું યુદ્ધ થાય છે અને એમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગર સામ્રાજ્યનો પરાજય, વિજયનગરનો પરાજય થાય છે. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં, કેમ કે વિજયનગર સામ્રાજ્ય જે છે ખૂબ જ ભવ્ય, જેને કહી શકાય સામ્રાજ્યમાં ગણતરી થાય છે. એટલે વિજયનગર સામ્રાજ્યનો અહીંયા એન્ડ આવે છે અને હવે નેક્સ્ટ આપણે બહેમનીનું રાજ્ય જે છે એ પણ જોવાની આપણે કોશિશ કરશું. ત્યારબાદ દિલ્હી સલ્તનત શાસનનો અંત કેવી રીતે થાય છે એ થોડીક આપણે, જેને કહી શકાય કે જોઈ લઈશું, કેમ કે આમ તો આપણને આઈડિયા છે જ કે ભાઈ દિલ્હી સલ્તનતનો અંત કેવી રીતે થાય છે, એના મેં તમને ફેક્ટર્સ પાછળ સમજાવી દીધેલા છે. પણ તે ઉપરાંત બુકમાં જે રીતે આપેલું છે એ બધી વસ્તુઓ જોઈ અને ફાઇનલી પછી આપણે મુઘલ સામ્રાજ્ય જે છે એના તરફ મૂવ કરશું. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. જો લેક્ચર તમને પસંદ આવતો હોય તો લાઇક કરવાનું રાખો અને તે ઉપરાંત નવા છો તો ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરવાનું રાખો, જેથી કરીને મને મોટિવેશન મળે. અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો તેની સાથે બેલ આઇકનને પ્રેસ કરી દેવાનું, જેથી કરીને યુટ્યુબ જ્યારે તમને રિકમેન્ડ નથી કરતું હોતું ત્યારે પણ તમને વિડીયો લેક્ચર અપલોડ થયાની જાણ મળી રહી છે અને તમે વિડીયોને ઇઝીલી જોઈ શકો છો. તે ઉપરાંત તમારા ફ્રેન્ડ્સ જોડે જે છે શેર કરવાનું રાખતા જાઓ, જેથી કરીને વધારેમાં વધારે લોકો સુધી કન્ટેન્ટ પહોંચી રહે. અને તે ઉપરાંત કમેન્ટ બોક્સમાં મને ફીડબેક જણાવવાનું રાખતા જાઓ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.